નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લર્ન ઇંગ્લિશ વિથ સમીર. મિત્રો, આજનો જે સરસ મજાનો ટોપિક છે એ તમને તમારા જીવનમાં રોજે રોજ કાયમ તમારા કામમાં આવશે એવો કયો ટોપિક છે? મિત્રો, એ ટોપિક છે નેમ્સ ઇન ઇંગ્લિશ. કોઈ પણ ગુજરાતી નામને ઇંગ્લિશમાં કઈ રીતે લખવું એવું તમને આજે શીખવાડીશ. આ સમસ્યા તમને પણ ચોક્કસ નડતી હશે. તો બહુ બધા નામ છે ને તમને મજા આવશે શીખવાની. બધા નિયમો યાદ રાખવાના છે તમારે. જુઓ, સૌથી પહેલા એક નામ છે, સિમ્પલ નામ છે, એનું નામ છે રમણ. હવે આને ઇંગ્લિશમાં લખવું છે તો સૌથી પહેલો સ્ટેપ કયો છે મિત્રો? પહેલો સ્ટેપ છે તમારે રમણ લખવું કઈ રીતે, એના મૂળ શબ્દો કયા છે એ તમારે લેવાના છે. જુઓ, સૌથી પહેલા રનો મૂળ અક્ષર તમે કહેશો સર આર છે. આર એટલે ર, મ એટલે એમ અને અણ એટલે એન. આટલું પહેલા આવડવું જોઈએ મિત્રો. આના માટે તમને બારાખડી અને કક્કો આવડવા જોઈએ. આના વિડીયો મેં બનાવેલા છે, લિંક તમને ત્યાં નીચે આપેલી છે, જોઈ લેશો. તો રમણ લખવા માટે સૌથી પહેલા હવે બીજું ધ્યાનમાં શું રાખવાનું છે? જો વચ્ચે કોઈ પણ માત્રા ના આપી હોય, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ર જે છે એકલો છે, બરાબર છે, તો તમારે લખવાનું છે શું? તમે આને આર લખશો, આર. એની સાથે તમારે એ મૂકવો પડશે, ખાસ યાદ રાખજો. મની સાથે પણ કોઈ માત્રા નથી, તમે એમ મૂકશો અને જોડે એ મૂકવો પડશે. અને અણ, છેલ્લે જે અક્ષર આવે એમાં એ નહીં આવે પાછળ, તો આર એ એમ એ એન. આ રીતે રમણ લખવું પડશે. તમારું સ્પેલિંગ થશે આર એ એમ એ એન. આર એ એમ એ એન જોડે લખવાનો ટ્રાય કરો તો તમને ખબર પડશે કે તમને પણ આવડે છે કે નથી આવડતું, એ ચેક કરવું પડશે. ચલો, બીજું નામ આપણે જોઈએ. એ આપ જોઈ શકો છો, પવન. પવન, ખાસ આને લખવું કઈ રીતે મિત્રો? તમે જાતે ટ્રાય કરો, પછી જુઓ. ચલો, તમે લખો. કઈ રીતે લખશો? મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર મૂળ અક્ષરો, મૂળ જે અક્ષરો છે, પ તમારે લખવો છે, તમે લખશો પી, બરાબર છે. હવે વ લખવો છે તો એને ડબલ્યુ પણ લખતા હોય છે ઘણા લોકો, અને ખાસ યાદ રાખો ઘણા લોકો વ ને વી પણ લખતા હોય છે. તો ટેન્શન નહીં લેવાનું. કોઈએ પોતાનું નામ ડબલ્યુ ગમતો હોય, કોઈને વી ગમતો હોય તો લખી શકે છે, વાંધો નથી. ત્રીજો અક્ષર છે ન, એને આપણે કહીએ છીએ એન. તો આ ત્રણ અક્ષરો છે. હવે ફરીથી એ જ નિયમ લગાવો. પની જોડે કોઈ માત્રા નથી, આપણે લખી દઈશું પી એ. વ લખવું છે તો આપણે લખી દઈશું વી એ, અને ન લખવું છે તમે લખશો એન, બરાબર છે. તો તમારું નામ શું બનશે? તમે લખી શકો પવન. ડબલ્યુ લખવું હોય તો પી એ ડબલ્યુ એન, આ રીતે બનશે. અને વી લખવું હોય તો પી એ વી એ એન, આ રીતે પણ લખાય છે. બંને સાચા છે. જે નામમાં એવો નિયમ નહીં લગાવવાનો કે આ રીતે જ લખાય છે, કારણ કે ગુજરાતી ભાષા છે, ગુજરાતી અક્ષરો છે. તમે ઈચ્છા હોય એ પ્રમાણે થોડું આગું પાછું કરી શકાય છે. નિયમો લોકો આગા પાછા નામ જે રીતે ગમતું હોય એ રીતે લખતા હોય છે. ચલો આગળ સમજીએ. ત્રીજું નામ છે પાવન. હવે ખાસ અહીંયા ભૂલ થતી હોય છે ઘણા લોકોની. પાવન, મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર એ જ છે, પી ડબલ્યુ એન, અથવા તમે કહેશો કે સર પી વી એન. આ મૂળ અક્ષરો છે. હવે જુઓ, પા લખવું હોય ખાસ તો આપણે નાનપણમાં એવું ભણ્યા છીએ, ઘણા લોકોને ખબર હશે કે પી એ અથવા ઘણા ડબલ એ પણ લખતા હોય છે. મોટા ભાગે તમે જોશો આજે 100માંથી 95 કેસમાં, બરાબર છે, લોકો પી ડબલ એ નથી લખતા. હવે તમારે પી એ જ લખવાનું હોય છે, બરાબર છે, પી એ. તો મૂંઝવણ થાય, સાચી વાત છે કે આને પ પણ વંચાય ને આને પા પણ વંચાતું હોય છે, બરાબર ને? ખાસ તો પાવન તમારે લખવું છે તો કઈ રીતે લખાશે? લખાશે આ રીતે. જે રીતે પવન લખાય છે એ જ રીતે પાવન પણ લખાશે. ખાસ તમને મૂંઝવણ થાય કે સર પવન કેવું કે પાવન કેવું, તો એને પૂછી લેવાનું કે ભાઈ તારું નામ ગુજરાતીમાં બોલાય છે કઈ રીતે? બંને શબ્દો બંને રીતે વાંચી શકાય છે. ચલો આગળ સમજીએ. ખાસ ચોથું જે નામ છે એ છે ગગન. ચલો, લખવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. ગગન. હવે ગગનમાં મૂળ અક્ષરો કયા છે? તમે ગ ને લખશો જી, બરાબર છે. તો મૂળ અક્ષરો ગ માટે આપણે લખીશું જી, બીજો ગ છે જી, ને ત્રીજો લખીશું એન. કોઈ માત્રા વચ્ચે દેખાતી નથી તો આપણે એ તો મૂકવો પડશે. તો પહેલો ગ તમે લખશો જી એ,
બીજો ઘ પણ આપણે લખી દઈશું GA અને ત્રીજો તમારે લખવો છે N. તો GAN તમારું બનશે ગગન. બોલો આ રીતે ગ ગ ન આ રીતે લખાશે. ખાસ જોડે લખતા રહેશો. ચલો પાંચમું નામ છે, તમે જાતે પ્રેક્ટિસ કરો. ચલો ન ય ન ન ય ન. બોલો મૂળ અક્ષરો આવડવા જોઈએ. પેલા કયા કયા અક્ષરો કયા કયા છે કક્કામાંથી? તમે કહેશો સર N છે, બીજો Y છે અને ત્રીજો N છે. મૂળ અક્ષરો છે N Y N. વચ્ચે કોઈ માત્રા તો છે નહીં, કોઈ સ્વર છે નહીં, તો આપણે શું લખી દઈશું? ન એ મૂકી દઈશું, Y ની પાછળ એ મૂકી દઈશું, છેલ્લે N નથી મૂકવાનો ખાસ. તો તમારો શબ્દ બનશે NAYAN. નામ લખાશે તમારું ન ય ન, નયન. ઠીક છે. ચલો છઠ્ઠું નામ હવે લખવાની પ્રેક્ટિસ કરીએ. એ છે સાગર. સાગર. સૌથી પહેલા ચલો મૂળ અક્ષરો લખી દઈએ. સાગરમાં તમે શું લખશો? તમે લખશો S. ચલો ગ લખવું છે, તમે લખશો ગ ને G લખવો પડશે. ર લખવું છે, તમે લખશો R. S G અને R આ મૂળ અક્ષરો છે. હવે જુઓ, તમારે સા લખવું છે. મેં તમને કીધું સ લખવું હોય કે સા લખવું હોય તમારે એ મૂકવો પડશે. તમે લખશો સા. હવે તમારે લખવું છે ગ, તો પાછળ A GA અને છેલ્લે R, તો એકલો જ આવશે. તો તમારું નામ બનશે SAGAR. SAGAR સાગર આ રીતે લખાશે. બરાબર ને? પ્રેક્ટિસ જોડે લખતા રહેશો, તમને બધા જ નામ આરામથી તમે લખી શકશો. ટેન્શન નહીં લેતા. કાજલ લખવું છે. ચલો મૂળ અક્ષરો કયા છે ઓળખો. સૌથી પહેલા અહીંયા જુઓ, ભલે કા છે પણ મૂળ અક્ષર તો ક છે, તો એને આપણે લખી દઈશું કે. જ લખવો છે. કક્કામાં જ ને શું લખાય છે? જી નહીં લખતા, અને તમારે જે લખવો પડશે. ન લ એને એલ લખશો. લ બરાબર છે. લ શું લખશો? એલ. ખાસ હવે જુઓ, મૂળ અક્ષરો મળી ગયા. KJL. કા લખવું છે, તમે લખશો કે. કાજલમાં કે લખવું છે, કે એ આવશે. જ લખવું છે તો જે એ મૂકવું પડશે. બરાબર છે. ને છેલ્લે એલ જોડે તો કશું નહીં આવે, લ એકલો જ છે. તો તમારો શબ્દ બનશે, સ્પેલિંગ બનશે કા જ લ. કાજલ લખવાની પ્રેક્ટિસ કરો. કાજલ. કાજલ. દરેક નામ જાતે લખો. ચલો આઠમું નામ છે સાવન. જુઓ કાજલ જેવી એ જ રીતે થોડું ખાલી અક્ષરો બદલાય છે, નામ તો એ જ રીતે લખાશે. સાવન. ચલો મૂળ અક્ષર તમારે સૌથી પહેલા સ લખવું છે, તમે લખશો S. વ લખવું છે. મેં તમને કીધું છે વ માં W પણ લખતા હોય છે ઘણા, વી પણ લખતા હોય છે. તો પૂછી લેવાનું કઈ રીતે લખો છો. બરાબર ને? બધાને ખબર ના હોય કે W લખો છો કે વી લખો છો. ન લખવું છે, તમે લખશો N. ખાસ તો મૂળ અક્ષરો કયા છે? SWN અથવા SVN. ચલો હવે સ્વરો મૂકી દઈશું. બરાબર છે. સાવન લખવું છે, તમે મૂકશો SA. બરાબર છે. વ લખવું છે તો W અથવા B જોડે એ મૂકવાનો છે, અને તમારો શબ્દ બનશે SAWAN સાવન, અથવા તો SAVAN. બરાબર. આ નિયમો ધીમે ધીમે જેમ જેમ તમે લખતા જશો એમ તમને ઓટોમેટિક આવડશે. ચલો નવમું નામ છે, તમારે લખવું છે રાજા. બરાબર છે. રાજા. બોલો મૂળ શબ્દો કયા છે? તમે કહેશો સર રા એટલે આપણે લખી દઈશું R, ર, અને જે લખવું છે તો જ. મૂળ અક્ષરો R J. હવે રા લખવું છે તો R જોડે શું લખશો? તમે લખશો R જોડે A અને J જોડે A. રાજા. RAJA. મોટા ભાગે લોકો RAJA જ લખશે. બરાબર ને? પણ 100 માંથી 1-2 જણા એવા હોય જે પોતાનું નામ ડબલ એ લખે, RAAJA, તો ટેન્શન નહીં લેવાનું, એની ઈચ્છા લખી શકે છે. બરાબર છે. પણ મોટા ભાગે RAJA જ લખાતું હોય છે. તો આ સાચો સ્પેલિંગ આપણે ગણી લઈશું. બંને સાચા છે, ઈચ્છાની વાત છે. ચલો આગળ સમજીએ. 10મું નામ છે ઈશાન. ખાસ ઈશાન. બોલો મૂળ શબ્દો કયા છે? હવે જ્યારે પણ તમે ઈ વાંચો ઇંગ્લિશ, આપણે ગુજરાતીમાં ઈ, તો ઇંગ્લિશમાં લખાતો હોય છે આઈ. બરાબર ને? આઈ. ચલો શાન. મૂળ શબ્દ છે શ. શ માટે 2 શબ્દો જોઈશે, S અને H. શ. અને ન લખવો છે તો પાછળ જોઈશે N. આટલા શબ્દો જોઈશે. હવે જુઓ, આઈ જે છે એનો ઉચ્ચાર તો ઈ જ થતો હોય છે, તો એ તો એકલો જ આવશે કારણ કે પોતે સ્વર છે. ઈ. હવે શા લખવું છે. મૂળ અક્ષરો આપણને ખબર પડી ગઈ છે કે આઈ છે,
SH છે અને N છે. હવે SH શા લખવું છે તો SH જોડે તમારે એ મૂકવો પડશે અને N લખવો પડશે. તો તમારું નામ બનશે ISHAN, ઈશાન. શું નામ છે? ઈશાન. બરાબર છે. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે. હવે કોઈ આઈ ની જગ્યાએ ધારો કે કોઈ શોખીન છે અને એને પોતાનું નામ ઈ લખવું છે, ESHAN, આઈ ની જગ્યાએ ઈ લખવું છે, તો કોઈ 100 માંથી 1-2 જણા હોય ને લખે તો ટેન્શન નહીં લેવાનું. આઈ મોટા ભાગે વપરાતો હોય છે. કોઈક ઈ લખે, કદાચ એની ઈચ્છા હોય ને એ રીતે લખતો હોય તો વાંધો નથી, બંને સાચા હોઈ શકે છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ 11મું નામ છે કિશન. હવે આમાં મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર ક. સૌથી પહેલા ચલો ટ્રાય કરો. કી લખવું છે તમે સૌથી પહેલા તો ક વાપરશો, મૂળ અક્ષર SH વાપરશો અને છેલ્લે શું વાપરશો? તમે N વાપરશો. બરાબર. હવે કી લખવું છે. હવે જુઓ, નાનો કી છે. કી 2 આવે છે, તમને ખબર હોવી જોઈએ. એક નાનો કી છે અને એક મોટો કી છે. બરાબર ને? નાનો કી જે છે આ પહેલો, એમાં KI આવતો હોય છે અને આ લાંબો ઉચ્ચાર જે છે દીર્ઘ ઈ કહેવાય છે. દીર્ઘ ઈ, મોટો ઉચ્ચાર, એનો કી ઉચ્ચાર લંબાતો હોય છે, એમાં ડબલ ઈ વપરાતો હોય છે. બરાબર ને? તો મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો કે, ક, શ માટે SH અને ન. ક, SH અને ન. ચલો હવે સૌથી પહેલા તમારે કી લખવું છે તો કે જોડે શું વપરાશે? નાનો કી છે તો તમે આઈ વાપરશો. કી SH જોડે એ લખી દેશો ને તમારું નામ બનશે KI, કી, શ અને ન. કિશન. બોલો, કિશન આવડવું જોઈએ. ડબલ ઈ નહીં લખતા, રસવઈ છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ તમારે લખવું છે કપિલ. કપિલમાં જાતે પ્રેક્ટિસ કરો. સૌથી પહેલા કપિલમાં મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર મૂળ અક્ષરો ક માટે આપણે લખી દઈશું કે. પી છે પણ મૂળ અક્ષર પી છે, પ અને L, લ આપણે લખી દઈશું. બરાબર ને? ચલો હવે પી જોઈ શકો છો. આ પી કયો છે? તમે જોઈ શકો છો આ નાનો પી છે. બરાબર છે? તો આને આપણે જોડે આઈ મૂકવો પડશે. PI લખાશે. બરાબર છે? જો મોટો પી હોત તો આપણે PEE લખત. નાનો પી છે, મૂળ અક્ષરો છે KPL. બરાબર છે? ચલો ઉપર લખી દઈશું. ક જોડે KA, પી જોડે તમે શું લખશો? આઈ, ક, પી અને લ. કપિલ. કપિલ. બોલો, કપિલ. આ રીતે સ્પેલિંગ લખાશે. ચલો એના પછી સ્પેલિંગ છે સરિતા. ખાસ સરિતા. મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર S, રી એટલે R, S, R અને જુઓ પાછળ તા છે એટલે ટી લખાશે ખાસ. બરાબર ને? અને તા છે તો પાછળ કંઈક મૂકવું પડશે. આપણે પાછળ મૂકીશું એ, કારણ કે તા છે. બરાબર છે? આટલા મૂળ અક્ષરો છે SR અને ટી. ખાસ સ લખવો છે તમે લખશો SA. રી લખવો છે, નાનો રી છે RI. બરાબર છે? અને TA. હવે આવડવું જોઈએ SARITA. ચલો મિત્રો, બીજી એક વસ્તુ યાદ રાખજો. જેમ કે ધારો કે તમારે ગુજરાતીમાં લખવું છે ખાસ, એક મેં તમને કીધું કે આનો કોઈ ખાસ નિયમ નથી, પણ અહીંયા જુઓ, હું અહીંયા લખું છું. ધારો કે કોઈને લખવું છે પોતાનું નામ, અહીંયા એરો આપીએ છીએ, અહીંયા લખું છું. બરાબર છે? કોઈ છોકરીનું નામ છે ધારો કે રીટા. હવે અહીંયા જોઈ શકો છો આનો ઉચ્ચાર જે છે આનો એ રી, મોટો રી છે. બરાબર છે? તો આપણે લખી દઈશું REE. બરાબર છે? REE ટી. તા લખવું છે, ટ અને ત માટે ટી વપરાય છે. રીટા. આ રીતે લખાતું હોય છે. પણ મેં તમને કીધું કે જ્યારે ડબલ ઈ નો પ્રશ્ન આવે ત્યારે ઘણા લોકો પોતાનું નામ નાનપણથી ટૂંકું લખવા માટે RITA પણ લખતા હોય છે. બરાબર ને? તો લખી શકે, એનો કોઈ વાંધો નથી. તમે જોશો ઘણા લોકો ડબલ ઈની જગ્યાએ આઈ પણ લખતા હોય છે. તો આપણને વાંધો ના હોવો જોઈએ. બંને શબ્દો બંને રીતે લખાય એવું યાદ રાખજો. બરાબર ને? એનું નામ છે એટલા માટે કહું છું. જેમ લખવું એમ લખી શકે. ચલો દીપક. અહીંયા પણ તમે જોશો ઘણી વાર. ચલો દીપક છે. બરાબર ને? મૂળ અક્ષરો કયા છે? તમે લખશો સૌથી પહેલા તો ડી, તમે ડી લખશો. પ માટે પી લખશો અને ક માટે તમે શું લખશો? કે. DPK આ મૂળ અક્ષરો છે. ચલો હવે જુઓ, ડી લખવું છે
પણ ડી જે છે મોટો ડી છે, દીર્ઘ ઉચ્ચાર છે, તો ડી ડબલ ઈ આવે, ડી, બરાબર છે. તો ડી જોડે ડબલ ઈ, પી જોડે એ અને કે, દીપક, ડી ડબલ ઈ પી એ કે, બોલો દીપક. છતાં પણ તમે જોશો કોઈ પોતાનું નામ જો ડી આઈ પી એ કે લખતું હોય, હા, તો તમે કહી શકો નિયમ પ્રમાણે ખોટું છે, ડી આઈ ના આવે, મોટો ઉચ્ચાર છે ડીનો, પણ એ લખતો હોય તો લખે, વાંધો નથી. સાચી રીત કઈ છે? ડી ડબલ ઈ પી એ કે, આ સાચો સ્પેલિંગ છે. ચલો આગળ 15મું નામ છે સમીર. અહીંયા પણ તમે જોશો લોકો પોતાનું નામ બે રીતે લખતા હશે. આપણને સાચી રીત ખબર હોવી જોઈએ. મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સ, એસ, મ માટે એમ અને આર, બરાબર છે. જો મી લખવું છે તો તમે શું લખશો? એમ ડબલ ઈ લખવું પડે, મોટો ઉચ્ચાર છે મીનો. તો સ માટે આપણે લખી દઈશું એસ એ, મી માટે લખીશું એમ ડબલ ઈ અને ર માટે લખીશું આર. તો સાચો ઉચ્ચાર છે SAMEER. આ સાચો સ્પેલિંગ છે. હું મારો સ્પેલિંગ આ રીતે જ લખું છું. છતાં મેં એવા લોકો પણ જોયા છે જે પોતાનું નામ SAMIR પણ લખતા હોય છે. તો લખી શકે, વાંધો નથી, બરાબર છે. પણ સાચી જોડણી કઈ છે? સાચો સ્પેલિંગ SAMEER પ્રમાણે લખાતો હોય છે. ચલો આગળ જોઈશું રાજેશ. ચલો લખવાની પ્રેક્ટિસ કરો. રાજેશ લખવું છે, પ્રેક્ટિસ કરો. સૌથી પહેલા મૂળ અક્ષર તમે લેશો રા, તમે લખશો આર. જે તમે લખવું છે જે જ લખાશે, જે, અને SH, બરાબર ને? રા, જે, શ. ચલો રા લખવા માટે તમારે મૂકવું પડશે રા, આર એ, રા. જે લખવું છે તમે જોડે જે ઈ મૂકશો, બરાબર ને? મૂળ અક્ષરો છે આર, જે, SH. આ 3 અક્ષરો છે ર, જ અને SH. ચલો આર એ, રા, જે અને શ, આ રીતે લખી શકશો. 17મું નામ છે સુમન. ચલો જાતે પ્રેક્ટિસ કરવાની છે. સુમન, મૂળ અક્ષરો સ, એસ. મ લખવો છે તમે લખશો એમ, અને ન લખવો છે એન, બરાબર છે. સુ, મ, ન. ચલો શું લખવું છે? આ સુનો કયો ઉચ્ચાર છે? આ નાનો સુ છે, અને એક મોટો સુ પણ આવતો હોય છે ગુજરાતીમાં. નાનો સુ આપણે SU લખતા હોય છે, અને મોટો સુ હોય તો SOO લખાતું હોય છે, બરાબર ને? આ દીર્ઘ ઉ કહેવાતો હોય છે નીચે, અને આ ઉપર જે છે નાનો ઉચ્ચાર એને હસ્વ ઉ પણ કહેતા હોય છે, ટૂંકો ઉ છે, બરાબર ને? SU. તો મૂળ અક્ષરો S, M અને N લખાશે કઈ રીતે? S જોડે યુ મૂકવાનું છે, M જોડે એ મૂકવાનું છે, સુ, મ, ન. સુમન આ રીતે લખાશે, સુમન. ચલો આગળ સમજીએ સુમન. ચલો આગળ નેક્સ્ટ પૂજા લખવું છે તમારે. પૂજા, ખાસ. મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર પ, પી. જા માટે તમે લખશો જે. હવે જુઓ પૂ, મોટો ઉચ્ચાર છે, પૂજા એ રીતે દીર્ઘ ઉચ્ચાર છે, તો જોડે તમારે POO લખાય છે, બરાબર ને? POO લખાશે તો તમારો ઉચ્ચાર થશે POOJ. એ સ્પેલિંગ પૂજા. બોલો પૂજા આ રીતે લખાશે. નેક્સ્ટ હવે 3 થી 4 જેટલા સ્પેલિંગ બાકી છે. નયના. બોલો કઈ રીતે લખશો? નયના. મૂળ અક્ષરો કયા છે? તમે કહેશો સર પહેલો પણ એન જ છે, અને નામાં પણ એન જ છે, નયના, બરાબર છે. હવે જુઓ નહીં લખવું છે તો બારાખડી ખાસ આવડવી જોઈએ. તમારે લખવું છે નયમાં વપરાશે એન, એ, ન અને આઈ, નાઈ, NAI. તો નયના લખવા માટે તમારે લખવું પડશે NAI, આગળ લખવું પડશે NAI, અને પાછળ ના લખવું છે NA. તો તમારું મૂળ અક્ષરો N અને N છે, સ્પેલિંગ બનશે NAI, ન ઈ ના, નૈના. બોલો નૈના આ રીતે લખાશે NAINA. ચલો આગળ નૈયા લખવું છે, ખાસ એના જેવું જ છે, પ્રેક્ટિસ કરો. મૂળ અક્ષરો બદલાશે, તમે લખશો N,
ને યા લખવું છે તો વપરાશે વાય. બરાબર ને, એન અને વાય મૂળ અક્ષરો છે. લખાશે કઈ રીતે? તમે લખશો NAI, નઈ. અને યા લખવું છે તો તમે લખશો YA, નૈયા. આ રીતે લખાશે NAI, નૈયા. વેરી ગુડ. ચલો આગળ નેક્સ્ટ અક્ષર જે છે એ છે આઝાદ. ખાસ આઝાદ. હવે ફરક શું પડશે અહીંયા? ધ્યાન શું રાખવાનું છે? મૂળ અક્ષરોમાં અહીંયા જુઓ, તમે લખશો એ, આ મૂળ અક્ષર છે. અહીંયા જે નથી, ઝ છે, ઝ. બરાબર ને? તો તમારે લખવું પડશે ઝેડ. દ લખવું છે, તમે લખશો ડી. બરાબર? મૂળ અક્ષરો છે A, Z અને ડી. AZD. હવે આ લખવું છે, ખાસ જો આ લખવું છે તો સૌથી મોટી મૂંઝવણ ગુજરાતીમાં થતી હોય છે કે સર આ લખવું છે તો લોકો એ પણ લખતા હોય છે અને ઘણા લોકો ખાલી એ પણ લખતા હોય છે. ખાસ યાદ રાખજો. બરાબર ને? મોટા ભાગે તમે જોશો કે લોકો ડબલ એ આગળ લખતા હશે. આ ઝા એટલે ZA અને તમે લખશો ડી. ઘણા AZAD પણ લખતા હોય છે. ખાસ. બરાબર ને? તો એ પણ ટેન્શન તમારે લેવું પડે થોડું, કે ના લો, તમારી ઈચ્છા. ડબલ એ લખવો, એ લખવો એ એમની ચોઈસ, એમનો પ્રશ્ન છે. પણ સાચો નિયમ તમારે ડબલ એ લખવો પડે, કારણ કે આનો ઉચ્ચાર છે. બરાબર? ચલો આગળ સમજીએ. નેક્સ્ટ પ્રેમ. ઉચ્ચાર છે પ્રેમ. બોલો મૂળ અક્ષરો કયા છે? તમે સૌથી પહેલા મૂળ અક્ષરમાં તમે લખશો પ, પી, પ, રે અને મ. રે એટલે તમે લખશો R અને મ છેલ્લે. બરાબર ને? હવે જુઓ, જોડાયેલો અક્ષર છે પ અને ર. પ અડધો છે અને ર નો અવાજ આવે છે. પ, રે, મ. પ્રેમ. તો પી અને આર ની વચ્ચે કોઈ સ્વર નહીં આવે, કારણ કે બંને જોડાયેલા છે. તમારે PR, પ્ર. કયો ઉચ્ચાર છે? પ્ર, PR. એની જોડે તમારે રે છે, PREM. સ્વર પાછળ આવશે. પ્રે. બરાબર ને? PRE, પ્રે. પ્રે. ફરીથી પ્રે લખવું છે, શું લખશો? PR, પ્ર અને ઈ, પ્રે. અને મ તમે લખશો M. બરાબર ને? તો તમારો સ્પેલિંગ થશે પ્રેમ. પ્રેમ. બરાબર છે? પ્રેમ. ધારો કે તમારે લખવું છે પ્રિયા, તો તમે પ્રિયામાં PR અને જોડે શું લખશો? I લખશો. બરાબર ને? પ્રિયા, PRIYA. આ રીતે લખાશે. ઠીક છે? ચલો આગળ સ્પેલિંગ. સંજય. ખાસ ઉચ્ચારામાં તમારે ખાસ સમજવાનું છે, કારણ કે અક્ષરો કયા કયા વપરાય છે. જુઓ, તમે વાપરો છો અહીંયા, શું બોલો છો? સ, ન જોડે બોલાય છે. સ અને ન નો ઉચ્ચાર સાથે થાય છે. સ, ન. બરાબર છે? જ, જે અને ય તમે વાપરશો વાય. સ. હવે જુઓ, બોલો છો કઈ રીતે? સન. બરાબર છે? સ અને ન નો ઉચ્ચાર ટૂંકો છે. તમે લખો છો, આને લખો છો કઈ રીતે? ગુજરાતીમાં જોડણી અલગ કરો. સ, ન અને જ. સંજ, જય. સંજય. તો સ નો ઉચ્ચાર અહીંયા આખો આવે છે. સ અને ન નો ઉચ્ચાર ટૂંકો છે. બરાબર ને? તો તમે લખશો SAN, સન. જય તમે લખશો JAY. ખાસ. સન, SA, સન. સ, ન નો ટૂંકો ઉચ્ચાર છે. સન, જય. આનંદ. ચલો તમારે લખવું છે આનંદ. ફરીથી મૂળ અક્ષરો કયા છે? સૌથી પહેલા તમે લખશો A. બરાબર છે? નન લખવું છે, ત્યાં મૂળ અક્ષરો જો નન બે વાર આવે છે, ન અને ન બે વાર આવે છે. નન. અને પાછળ તમારે લખવું છે દ, તમે લખશો ડી. બરાબર છે? ખાસ. ચલો આ લખવું છે, મૂળ અક્ષરો છે ANND. આનંદ. આ લખવા માટે તમે એ ને બે વાર લખશો. બરાબર? આ. હવે નન, NA, ન અને ન ટૂંકો છે. કઈ રીતે લખાય છે? સંધિ અલગ કરીએ. આ નંદ. આ રીતે લખાય છે. બરાબર ને? આનંદ. તો તમે જોશો, ઘણા લોકો એ પણ લખતા હોય છે અને ઘણા ડબલ એ પણ લખતા હોય છે. ફરીથી પૂછી લેવું. બરાબર છે?
ડબલ એ લખો છો કે સિંગલ એ લખો છો એ રીતે જોઈ લેવું. આનંદ અથવા એક એ સાથે પણ લખાતું હોય છે. મોટા ભાગે જુઓ અમુક નામ છે ને એ ફેમસ હોય છે, જેમ કે અહીંયા એક એ જે લખતું હોય છે, એક એ નામ વધારે પ્રચલિત છે, વધારે ફેમસ છે, તો એક એ સાથે લખાતું હોય છે. ચલો આગળ સમજીએ. રોમી. હવે મેં તમને કીધું છે કે ઇંગ્લિશમાં એક નિયમ ખાસ, નામ લખતી વખતે આર અને મી તમારે લખવું છે એમ. હવે એક જ નામ અલગ અલગ રીતે પણ લખાતું હોય છે. જુઓ તમે જોઈ શકો છો ઘણા લોકો ROMY પણ લખતા હોય છે પોતાનું નામ, ROMI પણ લખતા હોય છે, ROMEE પણ લખતા હોય છે. તો આ નામ 3 રીતે અલગ અલગ રીતે લખી શકાતું હોય છે. જેમ કે તમારે લખવું છે ટોમી, કૂતરાનું નામ છે ટોમી, તો તમે શું લખશો? TOMMY. આ રીતે લખાતું હોય છે. ધારો કે કોઈનું નામ છે સની, તો એ લોકો SUNNY પણ લખતા હોય છે. ઘણા સનીમાં SANNY પણ લખતા હોય છે, બરાબર ને? ઘણા SANEE પણ લખતા હોય છે. તો આ અલગ અલગ રીતે લોકો લખતા હોય છે ઘણી જગ્યાએ, બરાબર ને? અમુક અમુક નામ એવા હોય છે, બધા નથી હોતા. પણ તો પણ આપણને આવું જ્યારે મૂંઝવણ થાય ત્યારે તમે પૂછી શકો કે ભાઈ તમે તમારો સ્પેલિંગ કઈ રીતે લખો છો, એ પૂછવું એમાં કંઈ શરમ જેવું નથી, એ પૂછી શકાય છે. તો મિત્રો આજનો આ વિડીયો તમને આશા રાખું છું ગમ્યો હશે. કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. કક્કો બારાખડી આની પણ નીચે લિંક આપી દઉં છું, એકવાર ચોક્કસથી જોઈ લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.